પારદર્શકતાપૂર્ણ રીતે ચૂંટણીઓ થવી જોઈએ અને ચૂંટણીઓ લડાવી જોઈએ। સામ દામ દંડ ભેદ તમામ નીતિઓ જ્યારે ભાજપ સરકાર અપનાવી રહી છે ત્યારે લોકો અત્યારે જાગૃત થઈ ગયા છે અને લોકો આ વખતે આમ આદમી પાર્ટી ઈમાનદાર, કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, ભ્રષ્ટાચારની સામે, સિસ્ટમની સામે જે લડી રહી છે એ પાર્ટીને 100% મતદાન કરી અને વિજયી બનાવશે। આ પોલીસ અને ભાજપના જે ગઠબંધન છે એ લોકોને પણ ખબર પડી ગઈ છે અને લોકો પણ જાણી ગયા છે। અમારા તમામ ઉમેદવારો છે, અમારા જે કાર્યકર્તાઓ છે સનિષ્ઠ પ્રમાણે નિષ્ઠાપૂર્વક અને અડગતાથી લડવાના છે અને લડી અને જીતીને લોકોના જે કામો અધૂરા રહી ગયા છે લોકોના કામો કરશે। જે હિન પ્રકારની પ્રવૃત્તિ અત્યારે ભાજપ અને પોલીસ દ્વારા કરવામાં આવે છે, પોલીસને ભાજપના ઈશારે પોલીસ જે કામ કરી રહી છે તમામ ને લોકો જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે અને આ તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થાય એવી અમે ચૂંટણી આયોગ અને કલેક્ટરશ્રીને પણ, અમારા કલેક્ટરશ્રીને પણ રૂબરૂ જઈને પણ રજૂઆત કરી આવે છે। ફરીથી આપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે પારદર્શકતાપૂર્ણ અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર મતદાન થઈ શકે અને ઉમેદવારો ઉભા રહી શકે એવા પ્રયત્નો કરવા જોઈએ। બાકી જનતા બધું જાણે છે અને જનતાનો જવાબ 100% આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપવા જઈ રહી છે। જય હિન્દ, જય ભારત।